જય માતાજી દોસ્તો, આજે મેં બનાવ્યો છે હાઈ પ્રોટીન ફૂલ વેજીટેબલ હાંડવો અને ફુદીનાની ચટણી. તો ચાલો તમારી સાથે હું રેસીપી શેર કરું. સાંજે સૂતી વખતે મેં અડદની દાળ, ચોખા, મસૂરની દાળ, તુવેરની દાળ, મગની દાળ અને ચણાની દાળ આ બધું એક એક વાટકો પલાળી દીધું હતું. સવારમાં ઉઠી પાણી નિતારી અને આપણે એને પીસી લેવાનું છે. જીમથી આવીને મેં પહેલાં તો આ પીસવાનું કામ કર્યું, કારણ કે સાંજે બનાવવાનો હતો. તો મિક્સર જારની અંદર આપણે આવી રીતે 2 થી 3 વાટકી ભરી અને 2-3 ચમચી દહીં નાખી અને પીસતું જવાનું છે. દહીં ન હોય તો છાશે ચાલે, પણ દહીં હોય તો વધારે સારું. દહીં એકદમ ખાટું ન રાખવું, કારણ કે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો ખાટું થઈ જાય એકદમ, અને આથો તો તરત જ આવી જાય, એટલે મીડિયમ દહીં રાખવું. પછી આવી રીતે આપણે મિક્સર જારમાં એને ખીરું બનાવી લેવાનું છે. હાંડવો ગામડે હતા ત્યારે તો ક્યારેય ન બનાવતા, પણ અહીંયા આવ્યા પછી હાંડવો શીખા. તો હાંડવો ખાવાનો એક તો લાવો એ છે કે આની અંદર બધી દાળ હોય. છોકરાઓ છે ને એ બાને પ્રોટીન મળે અને એ બાને ખાય, પણ મારા 2 છોકરામાંથી એકેયને હાંડવો ભાવતો નથી, પણ મને બહુ જ ભાવે છે. તમને લોકોને હાંડવો ભાવે કે નહીં લખજો કમેન્ટમાં. અને હાંડવા પેનમાં હાંડવો બનાવો છો કે એલ્યુમિનિયમ પેનમાં કે અથવા તો લોખંડના તવામાં, એ પણ લખજો કમેન્ટમાં. જો કે આટલું ઘાટું ખીરું રાખવાનું છે અને થોડુંક કણીવાળું ખીરું રાખવાનું છે, એટલે મસ્ત મજાનો હાંડવો બનશે. હવે સાંજે 5 વાગે હું બેસી ગઈશું બધા વેજીટેબલ્સ લઈને એને સમારવા. તો ગાજર, કોબી, દૂધી આ બધું મેં ઝીણું ઝીણું મસ્ત મજાનું સમારી લીધું છે, છીણી લીધું છે. અને મેથી, ધાણા આ બધું સમારી લીધું છે, લીલું લસણ એવું બધું. તો ચલો 5 વાગી ગયા છે. હવે આપણે જોઈએ. જુઓ આ તો કેટલો સરસ આવી ગયો છે, કાંઈ ઘટે. તો આપણે એક મોટા વાસણમાં બધું મિક્સ કરવાનું છે, વેજીટેબલ્સ અને આ ખીરું. તો ખીરું મેં એક બીજા તપેલામાં કાઢી લીધું છે, અને એની અંદર આપણે બધા જે છીણેલા અને સમારેલા વેજીટેબલ્સ, શાકભાજી છે એ બધા એડ કરી દેવાના છે. તો મેં મકાઈ, લીલું લસણ, મેથીની ભાજી અને ધાણા આ બધું અંદર નાખ્યું છે. દૂધી, કોબી, ગાજર આ પણ છીણીને નાખ્યું છે. યાદ રહે કે શાકભાજી ચડિયાતા નાખવા એટલે હાંડવો સરસ મજાનો થશે. આદુ, મરચી અને લસણની પેસ્ટ પણ અંદર એડ કરી દીધી છે, અને પછી આપણે એને બધું મિક્સ કરી લેવાનું છે. ખીરા કરતાંય તે વધારે વેજીટેબલ્સ નાખવા એટલે સરસ મજાનો હાંડવો થશે. અને ડાયટિંગ કરતા હોય એના માટે તો સ્પેશિયલ છે, બરાબર, કારણ કે એમાં બધી દાળ હોય છે. ચોખા ખાલી કહેવામાં માત્ર નાખ્યા છે, સુગર ફ્રી ચોખા. તો એની અંદર મેં એડ કરી દીધું છે મીઠું સ્વાદ અનુસાર, અને પછી નાખી દીધી છે થોડીક હળદર. તો આવી રીતે આપણે આ ખીરું રેડી કરી લેવાનું છે. પણ જ્યારે આપણે બનાવીએ ને ત્યારે અલગ વાસણમાં થોડું થોડું કાઢી અને પછી આપણે એની અંદર સોડા એડ કરવાનો છે, ત્યાં આની અંદર નથી કરવાનો, બરાબર. તો આ થઈ ગયું આપણે હાંડવાનું ખીરું રેડી. ઘણા લોકોએ કીધું હતું કૃષ્ણાબેન તમે આ વખતે હાંડવો બનાવો ને ત્યારે પ્રોપર રેસીપી આપજો. તો આ પ્રોપર આપી રહીશું, બરાબર. તો ખીરું વધારે એટલા બનાવ્યું છે કે સાંજે મહેમાન પણ છે, એટલે હવે આપણે આનો વઘાર કરવાનો છે. થોડોક વઘાર અંદર એડ કરવાનો છે. તો 2-2.5 પાવડા જેટલું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. સાઈડમાં આપણે બનાવવાની છે ફુદીનાની ચટણી. તો સાઈડમાં મેં સિંગદાણા પણ શેકી લીધા છે, જુઓ, કારણ કે ફોતરા કાઢી નાખવાના છે, એટલે એક કારે 2 કામ ચાલુ છે. અને આ બાજુ મેં વઘાર કરવા માટે તેલ ગરમ કર્યું છે, અને હવે આપણે વઘાર કરી લઈએ. તમે વઘાર કરો છો કે નહીં હાંડવાનો એ લખજો કમેન્ટમાં. ઘણા લોકો કરતા હોય, ઘણા ન કરતા હોય, પણ વઘાર ચોક્કસથી કરવો. લીમડાના પાના જે મોકે નહોતા, પણ તોય તે લીમડો બહુ મિસ થયો મને. તેલ ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી જેટલી મેં રાઈ અંદર નાખી દીધી છે. રાઈ તતડી ગયા પછી અંદર નાખ્યું છે જીરું, અને રાઈ, જીરા, તલ, હિંગનો વઘાર કરવાનો છે. લીમડો હોય તો નાખવો, અને સૂકા મરચાં હોય તો એડ કરવા. પછી નાખી દીધી છે થોડીક હિંગ. જીરું, રાઈ ફૂટી ગયા પછી, અને પછી નાખ્યા છે 3 થી 4 ટુકડા સૂકા મરચાંને. અને આ વઘાર થોડોક લાઇટ બળે ને એવો રાખવાનો છે, એટલે ટેસ્ટ મસ્ત આવશે. પછી નાખી દીધા છે 2 ચમચી જેટલા તલ ફૂટી ગયા પછી નાખી છે મેં અંદર હિંગ અને મરચું પાવડર. આ બંને નાખવાનું છે. આદુ મરચીની પેસ્ટ અંદર નાખી છે, એટલે તમે તીખું જે રીતે ખાતા હોય એ રીતે અંદર એડ કરજો. અને મરચું પાવડર બળે નહીં પહેલાં આપણે આ વઘાર અંદર એડ કરી દેવાનું છે. તો જુઓ, હાંડવાની અંદર આ વઘાર નાખવો જરૂરી છે. બહુ ટેસ્ટી હાંડવો બને. ઘણા લોકો ન નાખતા હોય તો જણાવી દો, બરાબર. પછી પાછું આને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે હાંડવો બનાવવાનો છે, પણ એ પહેલાં આપણે બનાવી લઈએ મસ્ત મજાની ચટણી, કારણ કે હાંડવો હોય અને સાથે ફુદીનાની ચટણી હોય ને તો કાંઈ ઘટે નહીં. તમે ચટણી બનાવો છો તો કઈ બનાવો છો એ લખજો કમેન્ટમાં. અમે તો ફુદીના, આદુ, મરચીની ચટણી બનાવીએ છીએ. તો આ મસ્ત મજાનું મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. હજી હાંડવો બનાવવાની વાર છે,
અને ચલો તમારી સાથે ચટણીની રેસીપી પણ સાથે શેર કરી દો. ઘણા લોકોએ કીધું હતું કે દીદી તમે ચટણી બનાવો ને એ રેસીપી શેર કરજો, તો આ વિડીયોની અંદર જ મેં નક્કી કર્યું કે શેર કરી દો. સિંગના દાણા મેં શેકી લીધા હતા, એ ઠરી ગયા પછી મેં એના ફોતરા બધા ઉખેડી લીધા છે અને પછી આપણે અંદર નાખી દીધો છે ફુદીનો નાખીને પછી સાથે નાખ્યા છે બહુ ઝાઝા બધા ધાણા વધારે નાખવા, સરસ મજાની ચટણી લીલી છમ બનશે. પછી અંદર નાખ્યા છે આદુ, મરચી અને લસણના ટુકડા, લસણની 3-4 કળી નાખવી. લીલું લસણ નહોતું એટલે મેં સૂકું લસણ નાખ્યું છે. અને 1 વાટકી ભરીને નાખ્યું છે દહીં. તમે દહીં ના હોય તો લીંબુ નાખીને પણ બનાવી શકો, પણ હું દહીં નાખું છું. પછી નાખ્યું છે સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ભરીને આખું જીરું. આ બધી વસ્તુ અંદર એડ કરી અને થોડુંક નાખ્યું છે પાણી અને પછી આપણે એને ક્રશ કરી લેવાની છે. ઘણા લોકો ખાંડ નાખતા હોય છે, પણ હું ચટણીમાં ક્યારેય ખાંડના દાણા નથી નાખતી. પણ જે લોકોએ લીંબુ ને ખાંડ બે નાખતા હોય, ઘણાને ભાવતી હોય આમ સ્વીટ ચટણી, પણ અમારા ઘરમાં ચટણીમાં ખાંડ ખાલી દાળમાં ને કઢીમાં ને એમાં જ હોય છે. તો સરસ મજાની મેં ચટણી ક્રશ કરી લીધી છે. નથી બહુ એને કહીને કે થીક રાખવાની કે નથી હાવ પતલી કરવાની, અને મીડિયમ એવી ચટણી બનાવવાની છે, બરાબર. તો જુઓ લુક લાઈક કેવી બની છે ને એ પણ તમને સાથે સાથે બતાવી જ દઉં. અમારા ભાઈ શૂટ કરતા હતા. ભાઈ કે મમ્મી કે બધાને દેખાય ને એવી રીતે કે ઓલી કરો ને. મેં કીધું ભાઈ બાપા દેખાડશું, છોકરા આજકાલ બધું શીખવાડે છે. તો જુઓ મસ્ત બની ગઈ ચટણી. હવે આપણે ચટણીનો પણ વઘાર કરી લેવાનો છે, પણ મેં અંદર થોડુંક નાખ્યું છે લીંબુ, કારણ કે દહીં છે એ રેડીમેડ નાખ્યું હતું એટલે મોળું હતું અને લીંબુ એડ કર્યું છે ઉપરથી. પછી 1-1.5 પાવડા જેટલું તેલ મેં ગરમ કરી લીધું છે અને કળશીની અંદર, અને પછી એમાં નાખી છે રાઈ, પછી નાખી દીધું છે જીરું, 2 થી 3 સૂકા મરચાંના ટુકડા અને હિંગ. આટલી વસ્તુ આપણે એડ કરી અને પછી આ વઘાર નાખવાનું છે આપણે ચટણીની અંદર. તમે ચટણીનો વઘાર કરો છો કે નથી કરતા? ઘણા લોકો અડદની દાળ, ચણાની દાળ આવું પણ ચટણીમાં એડ કરતા હોય છે, પણ મારા છોકરાઓને નથી ભાવતું. મને તો એ ક્રન્ચી દાળ થઈ ગઈ હોય બહુ ભાવે, પણ છોકરાઓને નથી ભાવતું. ઉપમાની અંદર જ વધારે ભાવે છે. તો ચટણીમાં નાખી દીધો છે આ વઘાર અને પછી મિક્સ કરીને મૂકી દીધી છે ફ્રીજમાં. સરસ મજાની સાંજે મહેમાન આવે ત્યાં ઠંડી થઈ જાય. તો ચટણી બની ગઈ, ખીરું આપણું થઈ ગયું રેડી, અને ટેસ્ટ તો કરવો પડે જ મારે. હવે આપણે હાંડવો બનાવીએ. તો એક નાના પેનની અંદર મેં 2 થી 3 ચમચા ભરીને ખીરું લઈ લીધું છે, અને આની અંદર આપણે એડ કરવાનો છે સોડા, બરાબર. આજીનાનો જે સોડા હોય ને, મીઠા સોડા, એ. તો સોડા થોડો ચપટી ભરીને નાખી અને એક આટીએ આપણે એને ઘૂંટી લેવાનું છે, ફીણી લેવાનું છે, એટલે સરસ મજાનો સોડા અંદર મિક્સ થઈ જશે. અને હવે આપણે વઘાર કરવાનું છે. હવે આપણે હાંડવો મૂકવાનો છે. તો હાંડવાને તમે નાના એવા મીડિયમ પેનમાં પણ મૂકી શકો. મેં મોટો હાંડવો જ બનાવવાનું વિચાર્યું છે. તો પેનની અંદર નાખી દીધું છે 2 પાવડા ભરીને તેલ, અને પછી અંદર નાખી છે રાઈ થોડીક, પછી નાખ્યું છે થોડુંક જીરું. લીમડાના પાન હોય તો ચોક્કસથી નાખવા. મને વઘાર ટાઈમે બહુ યાદ આવ્યા, પણ લીમડો માર્કેટથી લાવતા ભૂલાઈ ગયો હતો અને ગામડેથી આવ્યો હતો એ સાવ સુકાઈ ગયો હતો, એટલે ખરાબ થઈ ગયો હતો. સુકાયેલો પણ વાપરી શકાય. તો રાઈ અને જીરું તતડી ગયા પછી અંદર નાખ્યા છે મેં 1/2 ચમચી ભરીને તલનો ટેસ્ટ મસ્ત મજાનો આવે એટલે તલ વધારે ચડિયાતા નાખવા, બરાબર, હાંડવાની અંદર. અને તલ લાઈટ ફૂટી ગયા પછી નાખી જરીક એવી ચપટી ભરીને હિંગ, અને પછી આપણે જે મિક્સ કર્યું હતું ને ખીરું, એ અંદર આપણે એડ કરી દેવાનું છે. જો તમારે એકદમ પતલો બનાવવો હોય તો આપણે જે લોખંડની લોઢી જે હોય છે, તવો હોય છે ભાખરી બનાવવાનો, એમાં પણ તમે બનાવી શકાય. નાની એવી ઊંડી છે તો પેન હોય ને કોઈ પણ, એની અંદર પણ સરસ મજાનો બનાવી શકાય. પણ મેં આવી રીતે બનાવ્યો છે. અને આપણે એને 5 થી 7 મિનિટ સુધી, વધીને 10 મિનિટ સુધી સાવ ધીમા એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને બનવા દેવાનું છે, એટલે અંદરથી બફાઈ જાય અને નીચે એકદમ ક્રિસ્પી બને. તો જુઓ મેં આવી રીતે ઉઠલાવી લીધો છે. પરાઠા, ઢોસાના બધું આવી રીતે ઉઠલાવવાની ટેવ છે ને, તો આ ટ્રીક આવડી ગઈ છે મને. તો આવી રીતે મેં ઉઠલાવી લીધો છે હાંડવો. તમે જોઈ શકો છો સરસ મજાનો હાંડવો ક્રિસ્પીને એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે નીચે પણ આપણે એ જ ટાઈપનો 5 મિનિટ સુધી આપણે થવા દેવાનું છે, અને એ આપણે ફૂલ ફ્લેમ ઉપર કરીએ તો પણ ચાલશે, બરાબર. તો આ બની ગયો હાંડવો. તમે 2 સાઈડ જોઈ શકો છો, બન્યો ને મસ્ત મજાનો. તો આપણો ફૂલ વેજીટેબલ હાઈ પ્રોટીન હાંડવો થઈ ગયો છે રેડી. ડાયટિશિયનો પણ આપણને સજેસ્ટ કરતા હોય છે રવાનો હાંડવો કેવો, અને ફૂલ દાળ નાખીને બનાવો, પણ ચોખા મીડિયમ નાખવા, બને તો સુગર ફ્રી નાખવા. એટલે તમે ડાયટિશિયન લોકો આપણને સજેસ્ટ કર્યો હોય ને, એનાથી પણ સુપર હાંડવો બનશે. હું તો ડાયટિંગ તો હજી મેં પ્રોપર ચાલુ નથી કરી, પણ આજકાલ એવી વસ્તુઓ બની રહી છે ઘરમાં. તો આ બની ગયો આપણો મસ્ત મજાનો હાંડવો અને ચટણી. તો મેં કરી લીધા ટેસ્ટ, અને તમે પણ ઘરે બનાવો હાંડવોને મસ્ત મજાની ચટણી. ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ, પણ આ વખતે હાંડવો.